નમસ્કાર, પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ પાદરા જંબુસર રોડની કામગીરી હાલ ચાલી રહી છે। એમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ડભાસા ગામ છે ને ડભાસા ગામ જે પાદરા જંબુસર રોડ છે તે આજુબાજુ ભારે દબાણો હતા। એ દબાણો હટાવવાની કામગીરી હાલ જે છે એ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। રોડ બનાવવાની પણ કામગીરી હાલ આપણે જોઈ શકીએ છીએ। જે દબાણો હતા અનેક દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। આવા દબાણો મુવાલથી જંબુસર સુધી પણ છે। એ તમામ દબાણો પણ લગભગ દૂર કરી દેવામાં આવે છે। સાથે અનેક જે બાકી છે એ દબાણો દૂર કરવાની જે કામગીરી છે હાલ ચાલી રહી છે, જેના જીવંત સીધા લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે। પાદરાના ડભાસા ગામથી આપણે સીધા લાઈવ છે। પાદરાના ડભાસા ગામનો ભાગોળ વિસ્તાર જે છે ત્યાંથી આપણે લાઈવ કર્યું છે ને ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ એમ કે જે પણ દબાણો હતા, વૃક્ષો હતા, લારી ગલ્લા જે પણ હતું એ તમામ દબાણો જે છે તોડી પાડવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે આ જે પિકઅપ સ્ટેન્ડ જે છે એ પિકઅપ સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવશે, કારણ કે તે પણ માર્ગ બનવામાં વચ્ચે આવી રહ્યું છે। ત્યારે સીધા ડભાસા ગામથી દ્રશ્યો છે ને આપણે જે પ્રકારે અહીંયા જોઈ રહ્યા છે એમ જેસીબી આપણને જોવા મળી રહ્યું છે ને તેના દ્વારા રોડ બનાવવા માટેની જે તે કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે। ત્યારે કેટલાક લારી ગલ્લાવાળા પણ આપણી સાથે છે અને તેઓ સાથે વાત કરીશું। ક્યારથી આ કામગીરી ચાલુ કરવામાં આવી? સાહેબ, આ કામગીરી તો લગભગ 3 દિવસથી કરવામાં આવી છે। હવે એમાં રોડવાળાને નડતરરૂપ નહીં થતું, રોડવાળાને જે નડતરરૂપ હતું એ પ્રમાણે અમે હટી ગયા છે અને રોડવાળાએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે અમે જગ્યા છોડી છે। PWDની પણ જગ્યા છોડી છે। અહીંયા આગળ લગભગ 8 થી 10 લારી ગલ્લા છે। હવે સામેની વાળી લાઈનમાં કઈ પ્રોબ્લેમ નહીં, સરપંચને નડે છે અમારી આવી લાઈન। હવે અમે એવું પૂછીએ છીએ કે સરપંચને કયા કારણસર આ લાઈન નડે છે? એ એવું કહેવા માંગે છે કે આ લાઈનમાં કોઈ લારી ગલ્લો ના જોઈએ। હવે અમે સાહેબ અમારા એક તો જે કેબિનો છે ને પણ સરપંચ જ આવીને આટલું દબાણ કરે છે। એવું કહે છે કે અમને આગળથી દબાણ છે કે હા, દબાણ હટાવવામાં। તો સાહેબ અમે જેવું આગળનું દબાણ છે એમને જેવા અમને રોડ શાખાએ કીધું એ પ્રમાણે અમે હટી ગયેલા જ બરાબર। આ રોડ શાખાના કીધા પ્રમાણે અમે હટ્યા છે। PWની 5 ફૂટ જગ્યા છોડી છે, તે છતાંય સરપંચના હું પેટમાં દુખે છે એ અમોને આવીને કે કેટલા લારી ગલ્લાઓ છે? લગભગ 10 ગલ્લા છે। ચોક્કસથી મિત્રો, આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે પાદરાનું આ ડભાસા ગામ છે ને ત્યાં હાલ PWD તેમજ પાદરા જંબુસર જે રોડ બની રહ્યો છે તેની કામગીરી હાલ ચાલી રહી છે। જે પ્રકારે આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે આગળ તમામ જે લારી ગલ્લાઓ હતા તે હટાવવાની કામગીરી શરૂ છે ને સાથે સાથે અન્ય બીજા તરફ પણ આપણે દ્રશ્યો જોયું। જે પ્રકારે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે દર્શક મિત્રો, પાદરાના ડભાસા ગામનું પિકઅપ સ્ટેન્ડ છે ને પિકઅપ સ્ટેન્ડ પણ આપણે જોઈ શકીએ છીએ કે તે પણ હવે નવા રોડની વચ્ચે આવતું હોવાના કારણે તે પણ સ્ટેન્ડ પણ તોડી નાખવાની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે। અહીંયા આગળ અઢળક લારી ગલ્લા હતા કે જે કહી શકાય કે ફૂડના જે લારી ગલ્લા હતા એ તમામ લારી ગલ્લાઓ અહીંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને જે વચ્ચે વૃક્ષો આવતા હતા તે વૃક્ષો પણ તોડી પાડી દેવામાં આવ્યા છે, ઝાડ પણ ઉખેડી નાખવામાં આવે છે। સાથે સાથે નાના મોટા લારી ગલ્લા જે હતા તેને ખસેડવામાં આવ્યા છે, સાથે સાથે પાકા મકાનવાળા જે હતા તેને તોડી નાખવામાં આવે છે। આ પ્રકારની કામગીરી જે છે એ પાદરાના ડભાસા ગામે હાલ કરવામાં આવી રહી છે। જો કે આ કામગીરી પાદરા શહેરથી કરવી જોઈતી હતી, કારણ કે પાદરા શહેરનું જે અંબાજી મંદિર છે, પાદરા શહેરનું જે ખત્રી મહારાજ મંદિર છે, ત્યાંનો જે આજુબાજુનો મસ્તાનપુરા જે પણ વિસ્તાર છે ત્યાં ભારે દબાણો છે। ધારાસભ્ય શ્રી પણ પાદરા શહેરના છે, નગરપાલિકાએ પણ ત્યાં કામગીરીની ખાસ જરૂર છે। લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે પાદરા જે શાક માર્કેટ વિસ્તાર છે, પાદરા શાક માર્કેટ વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક થવાના કારણે લોકો હેરાન પરેશાન રોજ થતા હોય છે। ત્યારે આ નવો પાદરા જંબુસર રોડ બની રહ્યો છે, તેને લઈને હાલ તમામ દબાણો જે છે એ દબાણ શાખા તો નહીં પરંતુ કહી શકાય કે જે વિભાગ રોડ બનાવી રહ્યું છે તે વિભાગ દ્વારા હાલ આ દબાણ હટાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે નવો રોડ બનાવવાની કામગીરી પણ સાથે જ કરવામાં આવી રહી છે। જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ દબાણો જે છે નવા રોડના વિકાસના કામમાં વચ્ચે આવતા હોવાના કારણે ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે અને હટાવવામાં આવી રહ્યા છે। ક્યાંક સ્વૈચ્છિક બાંધકામ હટાવી રહ્યું છે તો ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો
જોવા મળે છે, કારણ કે લોકોની રોજીરોટી જતી હોય ત્યારે તેઓ પણ કહી શકાય કે સામે સંઘર્ષ કરતા હોય છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, તમામ પેવર બ્લોક હટાવવામાં આવી રહ્યા છે, તમામ લારી ગલ્લાવાળાને નોટિસ આપવામાં આવી છે, તમામને કહેવામાં આવ્યું છે કે જે પણ તેઓને સાધન સામગ્રી લઈ લારી ગલ્લા હટાવી દેવા. સાથે સાથે મિત્રો મહત્વની બાબત છે કે રોડની લંબાઈ, રોડની પહોળાઈ વધવાના કારણે હાર જે રસ્તામાં આવતા વૃક્ષો છે એ વૃક્ષોને પણ અહીંયા આગળ હટાવવાની કામગીરી કરવામાં આવશે. પાદરા તાલુકાના ડભાસા ગામેથી સીધા જીવંત આ દ્રશ્યો છે. પાદરાના ડભાસા ગામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે પાદરા શહેરમાં પણ આ પ્રકારની કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે પાદરા શહેરનું જે છે એ માર્કેટ, ચાર રસ્તા વિસ્તાર હોય કે પાદરાનું ડેપો વિસ્તાર હોય, ત્યાં અઢળક અને અસંખ્ય દબાણો છે કે જ્યાં ફ્રૂટની લારીઓ હોય, શાકભાજીની લારીઓ હોય, તેમના જે કહી શકાય કે બેકેટ જે છે એ તમામ તેઓના સાધન સામગ્રી જે પર છે એ રોડ પર મૂકતા હોય. સાથે સાથે તે ફ્રૂટ લેવા માટે, શાકભાજી લેવા માટે આવતા લોકો જે છે એ બાઇક પણ રોડ પર પાર્ક કરી દેતા હોય. તેના કારણે ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો રોજે રોજ સર્જાઈ રહ્યા છે. ને તે દ્રશ્યો ફક્ત મીડિયા નહીં પરંતુ પ્રજા પણ જોઈ રહી છે, પોલીસ પણ જોઈ રહી છે, તંત્ર પણ જોઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી પાદરા શહેરમાં આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. જનતા રાહ જોઈ રહી છે કે આ જ કામગીરી જે ગામડા લેવલે કરવામાં આવી રહી છે. આપણે જોઈ રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તાર છે, ગામડાનો રસ્તો છે, અને ત્યાં તમામ પ્રકારની જે દબાણો હતા, તમામ પ્રકારની જે લારીઓ હતી, વૃક્ષો જે નડતરરૂપ વૃક્ષ હતા તે તમામ હટાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે જે પણ સરકારી મિલકતો પણ હતી, એ બસ સ્ટેન્ડ હોય કે પછી કોઈ પણ પ્રકારની સરકારી મિલકત હોય, પિકઅપ સ્ટેન્ડ હોય, તેને પણ તોડી નાખવામાં આવી રહી છે, કારણ કે તે નવા વિકાસના કામ એટલે કે પાદરા જંબુસર રોડના વચ્ચે આવતું હતું. આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આગળ જે ચાઇનીઝની લારીઓ હતી એ પણ ખસેડીને દૂર કરી દેવામાં આવી છે. અને તમામ લારીઓ અહીંથી ખસેડવા માટેના પણ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવ્યા છે. અને મહત્વની બાબત છે કે પાદરા જંબુસર રોડની કામગીરી ચોમાસામાં પણ પૂરજોશથી ચાલી રહી છે, ત્યારે ચોક્કસથી એવું માની શકાય કે ખૂબ ઓછા સમયની અંદર પાદરા જંબુસર રોડ પણ બની જશે. આપણે સૌ જાણીએ છીએ કે પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે દિનુ મામા હોય કે પૂર્વ ધારાસભ્ય, આંદોલનકારી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર હોય કે રનિંગ ધારાસભ્ય હોય, તમામ નેતાઓ સાથે સાથે પ્રજાએ પણ અહીંયા આગળ લોહીનો ભોગ આપ્યો છે. ફક્ત કોઈક 1, 2, 3, 4 નેતાઓએ નહીં, પરંતુ આ જે રોડ બનાવવામાં મુખ્ય જો કોઈનો ફાળો હોય તો એ જનતાનો છે. કારણ કે 1100થી વધુ અકસ્માતો થયા છે જે તે સમયમાં. આંકડો ખૂબ નાનો પણ છે હજુ, અને આ મોટો પણ છે અને ઓફિશિયલ આંકડા કરતાં તો નાનો પણ છે, પરંતુ અંદાજે 400 લોકોના મોત પણ આ જગ્યા પર થયા છે. લોહી તરસ્યો રોડ પાદરા જંબુસર રોડ હતો, અને એ રોડ પર અસંખ્ય અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. કોઈકના ભાઈ, કોઈકના પિતા, કોઈકના માતા, કોઈકના બહેન, કોઈકના પત્ની, કોઈકનું બાળક, અસંખ્ય લોકો અહીંયા આગળ મોતને ઘાટ ઉતર્યા છે. ત્યારે આ પાદરા જંબુસર રોડ ચોક્કસથી બનવો જોઈતો હતો, કારણ કે હું એવું માનું છું કે આ વિકાસનું કામ નહીં પરંતુ જે વિનાશ થતો હતો તે વિનાશ અટકાવવાનું કામ થઈ રહ્યું છે. કારણ કે પાદરા જંબુસર રોડ પર અસંખ્ય વાહનો રોજે રોજના આવતા હોય, અંદાજે લાખો વાહનો આવતા હોય, ત્યારે આ રોડ બનવાની ખૂબ જ જરૂરિયાત હતી. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ પાદરા તાલુકાના ડભાસા ગામે હાલ જે પણ પાદરા જંબુસર રોડ બનાવવામાં અડચણરૂપ જે પણ દબાણો હતા તે દબાણો હાલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક સરપંચ પર નારાજગી ઠાલવી રહ્યા છે, પરંતુ આ વિભાગ જે છે PWD R&B વિભાગ હોય, અને આમાં ચોક્કસથી પંચાયત, ગ્રામ પંચાયતે કોઈ પણ પ્રકારનો લેવા દેવા હોતો નથી, કારણ કે આ જે કામગીરી છે એ ગ્રામ પંચાયત નહીં પરંતુ કહી શકાય કે PWD વિભાગ તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જે હોય છે એ કરતા હોય છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.